અંકલેશ્વરના ભરકોદરા ગામ પાસે ક્રિષ્ના પાર્ક પાસે મહાકાય ટ્રેલર ફસાઈ ગયું હતું. કાપોદ્રા અને ભરકોદરાને જોડતા માર્ગ પર હાલમાં જ 90 લાખના ખર્ચે વરસાદી કાચ ડ્રેઇનની કામગીરી કરાઈ હતી. આખો રસ્તો બ્લોક થઈ જતા શાળાના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને અન્ય વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વરના ભરકોદરાથી કાપોદ્રા ગામને જોડતા માર્ગ પર 30થી વધારે સોસાયટીના વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇનનું 90 લાખના ખર્ચે તાજેતરમાં જ નિર્માણ કરવામાં આવ્યું છે અને હવે તેના પર માટી પુરાણ કરી રોડ સહિત કામગીરીનું આયોજન કરાયું છે. આ વચ્ચે ક્રિષ્ના પાર્ક સોસાયટી પાસે એક મહાકાય ટ્રેલર આવી ચડ્યું હતું. સોસાયટીને જોડતા નાના વાહનો માટે માર્ગ પર ટ્રેલર આવી ચડતા સાંકડા માર્ગ પર ટર્ન લેવા જતા જ કાચ ઉપરના પુરાણમાં ફસાઈ ગયું હતું, જેને લઈ રસ્તો બ્લોક થઈ ગયો હતો. સવારમાં જ બનેલી ઘટનાને લઈ શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ અટવાઈ પડ્યો હતો અને રસ્તા બ્લોક થઈ જતા લોકો અન્ય માર્ગ પર પસાર થવું પડ્યું હતું. અનેક વાહનો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા.